જ્યારે પણ આપણે વિશ્વ વારસો શબ્દ સાંભળીએ તો આપણા મગજમાં શું આવે? મોટા ભાગે તો મોટા મોટા કિલ્લાઓ, પ્રાચીન મંદિરો કે પછી કોઈ ઐતિહાસિક સ્મારકો, બરાબર ને? પણ શું વારસો આનાથી પણ કંઈક વધારે હોઈ શકે? એવો વારસો જેને આપણે અડી ન શકીએ પણ દિલથી અનુભવી શકીએ? ચાલો આજે આપણે વારસાને એક સાવ નવી જ નજરથી જોઈએ. ચલો એક મજેદાર સવાલથી શરૂઆત કરીએ. એક બાજુ છે આપણો પરંપરાગત યોગ જે મનની શાંતિ માટે છે, બીજી બાજુ આર્જેન્ટિનાનો જુસ્સાદાર ટેંગો ડાન્સ, અને ત્રીજું વિયેનામાં મિત્રો સાથે કોફી હાઉસમાં બેસીને ગપ્પા મારવાની સંસ્કૃતિ. હવે આ ત્રણેય સાવ અલગ અલગ વસ્તુઓમાં શું એક જેવું હોઈ શકે? જરા વિચારો તો. અને જવાબ છે કે આ ત્રણેયને યુનેસ્કોએ સત્તાવાર રીતે વર્લ્ડ હેરિટેજ એટલે કે વિશ્વ વારસાનો દરજ્જો આપ્યો છે. નવાઈ લાગીને? બસ આ જ જવાબ આપણી વારસા વિશેની આખી સમજને બદલી નાખે છે. એનો મતલબ કે વારસો ફક્ત પથ્થરો કે ઇમારતોમાં જ નથી હોતો. એ જીવંત છે, આપણી પરંપરાઓમાં ધબકે છે અને આપણા રોજબરોજના જીવનનો એક હિસ્સો છે. તો પછી આ જીવંત વારસો છે શું? ચાલો આ કોન્સેપ્ટને જરા ઊંડાણથી સમજીએ. એને ઓફિશિયલ ભાષામાં અમૂર્ત સાંસ્કૃતિક વારસો પણ કહેવાય છે. હવે નામ ભલે થોડું અઘરું લાગે, પણ એની પાછળનો વિચાર ખૂબ જ સરળ અને સુંદર છે. જુઓ, આ તફાવત બહુ જ જરૂરી છે સમજવો. એક બાજુ છે મૂર્ત વારસો, એટલે કે એવી વસ્તુઓ જેને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ, જેમ કે તાજમહેલ. પણ બીજી બાજુ છે અમૂર્ત વારસો. આને આપણે પકડી ન શકીએ પણ એનો અનુભવ કરી શકીએ. જેમ કે હોળીના ગીતો ગાવાની પરંપરા હોય કે લગ્નના ફટાણા હોય, એ સંગીતની ધૂનમાં, નૃત્યના તાલમાં અને તહેવારની ઉજવણીમાં જીવંત હોય છે. યુનેસ્કો આને કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે? તો એ કહે છે કે આ એવી પ્રથાઓ, અભિવ્યક્તિઓ, જ્ઞાન અને કૌશલ્યો છે જેને કોઈ સમાજ પોતાના સાંસ્કૃતિક વારસાનો ભાગ માને છે. અને આમાં સૌથી મહત્વની વાત શું ખબર છે? કે આ વારસો કોઈ બહારનો એક્સપર્ટ નથી નક્કી કરતો, પણ એ સમાજ પોતે જ નક્કી કરે છે કે કઈ પરંપરા એમના માટે ખાસ છે, એમની ઓળખનો ભાગ છે. અને બસ આ જ વાત આ વારસાને જીવંત રાખે છે. આ કોઈ મ્યુઝિયમની વસ્તુ નથી, પણ પેઢી દર પેઢી વહેતી એક ધારા છે. જરા વિચારો, જ્યારે આપણા દાદા દાદી આપણને બાળપણની વાર્તાઓ કહેતા હોય કે પછી મમ્મી દિવાળીમાં રંગોળી બનાવતા શીખવે, ત્યારે એ ફક્ત એક કળા નથી શીખવી રહ્યા હોતા, એ આપણને એક વારસો સોંપી રહ્યા હોય છે. યુનેસ્કોએ આ જીવંત વારસાને 5 મુખ્ય ભાગમાં વહેંચ્યો છે. જેમ કે આપણી લોકવાર્તાઓ અને કહેવતો, આપણું સંગીત અને નૃત્ય, આપણા સામાજિક રિવાજો જેમ કે લગ્ન કે તહેવારો, પછી પ્રકૃતિ વિશેનું આપણું પરંપરાગત જ્ઞાન, અને છેલ્લે આપણી પરંપરાગત હસ્તકલા જેમ કે હાથવણાટ કે માટીકામ. જુઓ કેટલું બધું આવી ગયું આમાં. ઓકે, તો હવે સવાલ એ થાય કે આ બધી પરંપરાઓને લિસ્ટ બનાવવાની, એને ઓળખ આપવાની જરૂર જ કેમ પડી? શું આ ખાલી એક લિસ્ટ બનાવવા માટે છે? ના, એની પાછળ એક બહુ મોટો અને મહત્વનો હેતુ છે. ચાલો એ મિશનને સમજીએ. વાત એમ હતી કે શરૂઆતમાં યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ લિસ્ટ હતી, એમાં યુરોપના મોટા મોટા કિલ્લાઓ અને ચર્ચો જ વધારે હતા. હવે એનાથી એવું લાગતું હતું કે જાણે દુનિયાના બીજા ભાગોની સંસ્કૃતિની અવગણના થઈ રહી છે. એવી સંસ્કૃતિઓ જેમની પાસે ભલે મોટા સ્મારકો ન હોય, પણ જેમની પાસે જીવંત પરંપરાઓનો અમૂલ્ય ખજાનો હતો. બસ આ જ સાંસ્કૃતિક અસંતુલનને દૂર કરવા અને દુનિયાની સાચી વિવિધતાને સામે લાવવા માટે આખી પહેલ શરૂ થઈ. આ વિચાર કંઈ રાતોરાત નથી આવ્યો. એની શરૂઆત થઈ હતી જાપાનમાં, છેક 1950માં. એમણે પોતાના કલાકારો અને કારીગરોને જીવંત રાષ્ટ્રીય ખજાનો કહીને સન્માન આપવાનું શરૂ કર્યું. આ એક કમાલનો આઈડિયા હતો. આમાંથી જ પ્રેરણા લઈને 2003માં યુનેસ્કોએ એક આંતરરાષ્ટ્રીય સંધિ બનાવી અને પછી 2008માં ભારતે પણ પોતાની અમૂલ્ય પરંપરાઓને આ ગ્લોબલ સ્ટેજ પર મૂકી. તો હવે આપણે એ તો સમજી ગયા કે આ જીવંત વારસો શું છે અને એને બચાવવો કેમ જરૂરી છે. તો ચાલો હવે દુનિયાભરમાં એક નાનકડી સફર કરીએ અને જોઈએ કે આ પરંપરાઓ કેટલી અદ્ભુત અને વૈવિધ્યસભર છે. પરફોર્મિંગ આર્ટ્સ તો આ વારસાનું જાણે ધબકતું હૃદય છે. જરા આંખ બંધ કરીને કલ્પના કરો, આર્જેન્ટિનાના ટેંગોનો પેશન કે પછી ભારતના છાઉ નૃત્યની ઊર્જા, જેમાં ડાન્સર્સ મોટા મોટા માસ્ક પહેરીને પૌરાણિક કથાઓ જીવંત કરી દે છે, અને મણિપુરનું સંકીર્તન, જ્યાં ગીત, સંગીત અને નૃત્ય મળીને ભક્તિનો એક અલગ જ માહોલ બનાવે છે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે જે જમીએ છીએ એ પણ એક વારસો હોઈ શકે? બિલકુલ. જેમ કે ભૂમધ્ય વિસ્તારની ખાણીપીણી, જેમાં તાજા શાકભાજી અને ઓલિવ ઓઇલનો ઉપયોગ થાય છે. એ માત્ર ખાવાનું નથી,
એ એક જીવનશૈલી છે. એ જ રીતે મેક્સિકોનું પરંપરાગત ભોજન બનાવવાની રીત અને આખા પરિવારે સાથે બેસીને એને માણવાની પરંપરા પણ એક સાંસ્કૃતિક વારસો જ છે. આટલા બધા મજેદાર ઉદાહરણો જોયા પછી મનમાં સવાલ થાય કે તો પછી કયા દેશો આ જીવંત પરંપરાઓને સાચવવામાં સૌથી આગળ છે? જવાબ કદાચ થોડો આશ્ચર્યજનક હોઈ શકે છે. તો આ રહ્યા આંકડા. અને જુઓ, 45 એન્ટ્રી સાથે ચીન આ લિસ્ટમાં ટોપ પર છે. એના પછી તુર્કી, ફ્રાન્સ, ઈરાન અને સ્પેન આવે છે. આનાથી એ ખબર પડે છે કે આખા વિશ્વના દેશો હવે સમજી રહ્યા છે કે એમની જીવંત પરંપરાઓ કેટલી કિંમતી છે અને એને આવનારી પેઢીઓ માટે સાચવવી કેટલી જરૂરી છે. ચાલો હવે દુનિયાની સફર પૂરી કરીને આપણા પોતાના દેશ ભારતની વાત કરીએ. ભારત જે સાંસ્કૃતિક પરંપરાઓનો એક અખૂટ ભંડાર છે. 16. હાલમાં ભારતની કુલ 16 પરંપરાઓ યુનેસ્કોની આ પ્રતિષ્ઠિત યાદીમાં છે. અને આ માત્ર એક નંબર નથી, આ ભારતની અદ્ભુત સાંસ્કૃતિક વિવિધતા અને સમૃદ્ધિનો પુરાવો છે. દેશના ખૂણે ખૂણે એક અનોખી પરંપરા જીવી રહી છે. અને આ લિસ્ટમાં શું શું છે? જુઓ, વૈદિક મંત્રોચ્ચારણની હજારો વર્ષ જૂની પરંપરા છે, તો આખી દુનિયા જેને અપનાવી રહી છે એ યોગ પણ છે. દુનિયાનો સૌથી મોટો માનવ મેળો આપણો કુંભ મેળો અને કોલકાતાની શાનદાર દુર્ગા પૂજા પણ આમાં સામેલ છે. અને એક સારા સમાચાર એ પણ છે કે હવે આપણા દિવાળીના તહેવારને પણ આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. અને હા, ગુજરાત માટે એક ખૂબ જ ગૌરવની ક્ષણ. હમણાં જ આપણા સૌના પ્રિય ગરબાને પણ આ વૈશ્વિક ઓળખ મળી છે. ગરબા ખાલી એક ડાન્સ નથી, એ ભક્તિ, સમાજ અને ઉજવણીનો એક એવો જીવંત સંગમ છે જે ગુજરાતની ઓળખ સાથે જોડાયેલો છે. આપણે આટલી બધી પરંપરાઓની વાત તો કરી, પણ એક ક્ષણ માટે રોકાઈને વિચારીએ. આજના આટલા ફાસ્ટ અને મોડર્ન જમાનામાં જ્યાં બધું જ બદલાઈ રહ્યું છે, ત્યાં આ જૂની પરંપરાઓને સાચવવી આટલી જરૂરી કેમ છે? કારણ કે વારસો કોઈ મ્યુઝિયમમાં કાચની પાછળ મૂકવાની વસ્તુ નથી. એ ભૂતકાળ નથી, એ વર્તમાનમાં આપણા સમાજમાં, આપણા ઘરોમાં જીવે છે. આ પરંપરાઓ જ આપણને એકબીજા સાથે જોડે છે. એ આપણને યાદ કરાવે છે કે આપણે કોણ છીએ, આપણા મૂળિયા ક્યાં છે. એ આપણા સમાજને એક ઓળખ અને સાતત્યનો અહેસાસ કરાવે છે. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ પરંપરાઓ કંઈ પથ્થરની લકીર નથી હોતી. એ સમય સાથે બદલાય છે. એમાં નવા રંગો ઉમેરાય છે. દરેક નવી પેઢી એને પોતાના સમય મુજબ થોડી બદલે છે. અને આ જ કારણ છે કે જીવંત રહે છે. તો ચાલો આખી ચર્ચાના અંતે આ વિષયને આપણી પોતાની જિંદગી સાથે જોડીએ. ચાલો આપણે બધા વિચારીએ, આપણા સમાજને, આપણા પરિવારને ઓળખ આપતી જીવંત પરંપરાઓ કઈ છે? બની શકે કે દાદીમાના હાથની કોઈ ખાસ વાનગીની રેસીપી હોય, કોઈ સ્થાનિક તહેવારની ઉજવણીની રીત હોય, કે પછી લગ્નમાં ગવાતા ગીતો હોય. આ બધી નાની નાની પણ અમૂલ્ય વસ્તુઓ જ આપણો જીવંત વારસો છે. ચાલો એને ઓળખીએ, એને માણીએ અને ગર્વથી આપણી આવનારી પેઢીને આપીએ. કારણ કે આ વારસાને જીવંત રાખવાનો આનાથી સારો કોઈ રસ્તો નથી.